ક્યાંય જવાની માણસને જરૂર નથી, મા બાપની સેવા કરો એટલે વાત પૂરી થઈ ગઈ સાહેબ. પણ ખેર માણસને બહુ મોડું સમજાય છે, વહેલું સમજાતું નથી. એમાંય મા છે એ તો એકાક્ષરી મંત્ર છે. તમે મા 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 કર્યા કરો એટલે પરમાત્માને વિચાર એવો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, પછી એને માનું સર્જન કર્યું સાહેબ. અને મને તમને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો એ તમારી માતાજીને પગે લાગી રહી છે, તમારા માને, એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. પણ આપને ક્યાં સમજાય છે ઘરમાં ને ઘરમાં હોય ત્યારે. પણ કવિએ એક બહુ સરસ લખ્યું છે કે ઉદયપુર રાજસ્થાનનો શિલ્પીકાર હોય પ્રવીણસિંહભાઈ, અને એને તમે કયો ખોડિયારની મૂર્તિ કરી દો તો કરી દે, હનુમાનજીની મૂર્તિ કરી દે, ગણેશની મૂર્તિ કરી દે, ત્રિભુવન ભીમજી ઝવેરી મુંબઈના એને તમે હીરા દો તો એની કિંમત આંકી દે, સોનાનું દાગીનો આપો તો કિંમત આંકી દે. પણ કવિ એમ લખે છે એ જીત્રાજવે તોલ તોડાઈ નહીં, જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, એવા ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોડાઈ નહીં. દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં, માના હૈયાને મૂલવાઈ. મોટા કરીને બાપ તારે ખોલે દી અમને કહતા કીધા, ખોલો ખુદવાને અમને કરીને બાળક કાગડા. ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં. દુનિયામાં બધું મૂલવાઈ છતાં માના હૈયાને મૂલવાઈ નહીં, માના હૈયા. છત્રપતિ શિવાજીના મા જીજાબાઈ જ્યારે ગુજરી ગયા અને દુશ્મનોની સાથે શિવાજી જ્યારે લડતા હતા ભાઈ, ત્યારે કોઈ માણસે આવીને કીધું કે તમારા માતાજી જીજાબાઈ ગુજરી ગયા, એટલે હથિયાર હાથમાંથી પડી ગયા શિવાજી મહારાજના, અને પથ્થરમાં માથા મંડ્યા પછાડ્યા. પછી સરદારોએ બાવડા પકડી કીધું તમે તો હિંમતવાન છો, મરદ છો, સુરવીર છો, મરણ હરણ તો હાયલા કરે, તમે તો થોડી ધીરજ રાખો. અને છત્રપતિ શિવાજી જવાબ આપ્યો તો માણસોને કે ભાઈ પધારો, શિવાજી ઘણા કહેશે પણ શિવા હુઈ જાય કેનારી હોઈ ગયા છે. પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. દીકરા તું આવી ગયો, તમે ઘીરે આવો. કાનપુરમાં તમે 100 ગાવનો પંથ કાપીને ઘીરે કાનપુર આવો, અને માં એમ કે બેટા આવી ગયો એટલે 100 ગાવના પંથનો થાક ઉતરી ન જાય મને કહેજો તમે સાહેબ. આ માં છે, અમૃતનું જાર છે. ભરે બટકા બાલક તેમ છતાં હરતી ફરતી ધવરાવતી હતી. એને પતિ હારે મરી જાવું હતું, તેમ છતાં એ જીવવું પડતું હતું. એના ખોળામાં બાલક રમતું હતું, એના ખોળામાં બાલક રમતું હતું, એના ખોળામાં બાલક રમતું.
વારની અનેક વાર આ લોક સાહિત્ય છે ને આમ સોના જેવું છે, એને કોઈ દી કાટ ન લાગે. લોક સાહિત્ય ગંગાજલ જેવું છે, એમાંથી કોઈ દુર્ગંધ ન આવે. લોક સાહિત્ય છે ને એ હાવત જેવું છે, કોઈ દી ખડ ન ખાય એમ. એની બહુ સરસ વાત કરી મહાત્માએ મને કે વિધિના આંકડા, પ્રવીણસિંહભાઈ, વિધિના આંકડા કોઈ દી ફરે નહીં, ફરે નહીં, ફરે નહીં, પણ 3 બાબતો ફેરવી નાખે. જો કઈ કઈ? એક કઠણ સાધના છે એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે, ઉત્તરના દક્ષિણ કરી નાખે. અને બીજું મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે. સાહેબ, મા અને બાપ એમ કે દીકરા તારું હારું થાય તો એ હારું જ થવાનું છે. બહુ સાચી વાત છે. મા અને બાપ એ દ્રષ્ટિ એવી ફેંકે આપણા વિધિના આંકડા ફરી જાય. હવે આપણે સાધના, મને મહાત્મા એમ કહેતા હતા સાધના કલયુગમાં તમે કેવી રીતે કરી શકો? ચોખ્ખું ઘી મળે નહીં, દૂધ મળે નહીં, તમે કેવી રીતે સાધના કરી શકો? સદગુરુ મળવા એ મુશ્કેલ છે અટાણે તો, પણ મા બાપ તો ઘેરે ઘેરે છે ને. સવારથી તમે શરૂ કરો યાત્રા તો હાલે ને, ક્યાંય જવાની જરૂર નથી. એ જી ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, જાઉં તીર્થધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયા ગામ રે, નથી જાવું તીર્થધામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. કરવું શું? કાંઈ આમ સહેલામાં સહેલું છે. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે, નથી જાવું તીર્થધામ. એ ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ. ભાઈ મારે એ માં એકાક્ષરી મંત્ર છે. એટલે તો આપણા કવિઓએ પણ કીધું છે ને કે મીઠા રે મધુ ને મીઠા में हुलारनो, मीठा मधु ने मीठा में हुलारनो. मीठी છે મોરી માત જો આ જમની, જોડ સખી નહીં મળે અમારે, જોડ સખી નહીં મળે. અને નદીઓના નીર તો વધે ઘટેલો, નદીઓ એ ઓલા નદીઓના નીર તો વધે ઘટેલો. મારી માતાનો એક જ પ્રવાહ જોવા જનની, જોડ સખી અમારે જનની, જોડ સખી નહીં જડે.
પ્રભાત બારોટ વાજરા. પ્રભાતભાઈ બારોટ વાયોલિન વગાડે છે ત્યારે અમને નાનજીભાઈ મિસ્ત્રી યાદ આવે છે સાહેબ. હા હા હા. એમાં કવિ દાદ રેકોર્ડિંગ કરાવવા ગયા રાજકોટ. નાનજીભાઈ વાયોલિન વગાડતા હતા. એ રેડિયો પરથી લોકગીત બોલે અને અંદર એક ગીત લખાય સાહેબ. વિચાર તો કરો કવિની તાકાત કેવી છે. અને કયું ગીત લોકગીત ગાતા હતા. ભોજાભાઈ કે આવું તો આવો તમારે લોકગીત ગાવું તો કે મારે ઘરને પછવાડે સયરૂર મેં અમને સયરૂરમાં રમવા મેલો રે ગોકુળિયામાં કાનો રાસ રે એ ગોકુળિયામાં નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડતા હતા. આ ગીત કરું પછી ભોજાભાઈ આવે એક બે લોકગીત રજૂ કરીએ આપણે. અને પછી બહાર નીકળ્યા એટલે દાદુભાઈ રેડિયો સ્ટેશનના સ્ટાફને બોલાવીને કીધું કે ગીત લખાઈ ગયું છે તમને સંભળાવું. નાનજીભાઈ વાયોલિન વગાડતા હતા ને ત્યારે મને યાદ આવતું હતું કે ધીમા ધીમા તું વગાડ મારા કાળજામ વાગે છે તેરવા. ધીમા તું વગાડ કાળજામ વાગે છે તેરવા. મારા કાળજામાં વાગે છે ટેરવા. દાદુભાઈ કે અને તમારા વાયલિન ઉપર વાગે એટલું નથી. હસતા ભીતુમાન ચંદ્રવે ચાકડા બેનું દીકરીઓ ચાકડા અને વીંજણા જે ગૂથે ને ટેરવેથી એ હસતા ભીતુમાન ચંદ્રવે ચાકડે માંડું સાંટ્યુમાં માંડું સાંડુમાં મલકાય ટોડલે ટવકે છે ટેરવા. હે અને આગળ એક ગામથી આપણે બીજે ગામ જતા હોય નદીનું નીર ખૂટી ગયા હોય તો ખૂટી ગયા હોય નદીઓના નીરદાગ. ખૂટી ગયા હોય નદીઓના નીરદાગ. માંડું સાંડુમાં મલકાય ટોડલે ટવકે છે તેરવા. માંડું સાંડુમાં મલકાય વીરડા કાલે છે તેરવા. ધીરા 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 ગાવ એકલું ગીત ને તમે ઓલો
સાહેલી સુણ સાહેલી મારી નણંદલ મેલા બોલે હૈડામાં ગાજે રે સુણ સાહેલી સુણ સાહેલી સાહેલી